જય ખોડિયાર. ધોરણ 10માં ગણિત વિષયનો અભ્યાસ કરીએ. પ્રકરણ 10 વર્તુળ, સ્વાધ્યાય 10.2, પ્રશ્ન નંબર 1, જેમાં 3 વિકલ્પ આપ્યા છે. જેમાંનો પહેલો વિકલ્પ, બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. બરાબર. અહીં આપણે 4 વિકલ્પ આપેલા છે: 7 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 24.5 સેન્ટીમીટર. આ 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો છે તે આપણે ગણતરી કરીને શોધીએ. હવે વિકલ્પમાં જે પ્રમાણે સૂચન આપ્યું છે તે પ્રમાણે આપણે આકૃતિ તૈયાર કરીએ. પી કેન્દ્રિત એક વર્તુળ બનાવ્યું. પી કેન્દ્રિત વર્તુળની બહારનું બિંદુ એક આપણે ક્યુ લઈએ અને ક્યુમાંથી એક રેખા પસાર કરીએ જે વર્તુળને એ બિંદુમાં છેદે. તો રેખા EQ એ આ વર્તુળનો સ્પર્શક થશે અને જેનું માપ 24 સેન્ટીમીટર આપેલું છે. પીથી 25 સેન્ટીમીટર અંતરે આપણે બિંદુ ક્યુ લીધું, એટલે અહીં PQ બરાબર 25 સેન્ટીમીટર અને EQ બરાબર 24 સેન્ટીમીટર થશે. કેન્દ્ર Pથી એ સુધીનું અંતર જે વર્તુળની ત્રિજ્યા થશે અને તેનું માપ આપણે શોધવું છે. માટે સૌથી પહેલાં આપણે અહીં સૂચન લખી લઈએ. વર્તુળનું કેન્દ્ર અને વર્તુળની બહારના બિંદુ વચ્ચેનું અંતર PQ બરાબર 25 સેન્ટીમીટર. એ પ્રમાણે સ્પર્શકની લંબાઈ EQ બરાબર 24 સેન્ટીમીટર. અને પ્રમેય 10.1 પ્રમાણે પ્રમેય 10.1નું સૂચન એવું છે કે ત્રિજ્યા અને સ્પર્શક બંને પરસ્પર લંબ હોય. અહીં બિંદુ એ સ્પર્શક EQનો પણ બિંદુ છે, વર્તુળ પરનું બિંદુ છે અને ત્રિજ્યાનું પણ બિંદુ છે. એટલે કે એ બિંદુ આગળ બનાવેલી ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર એકબીજાને લંબ હોય. માટે આકૃતિમાં જે ત્રિકોણ બને છે તે ત્રિકોણ PAQમાં ખૂણો એ 90 થશે. ત્રિકોણ PAQમાં ખૂણો એ 90 થશે. માટે આપણે PAનું માપ શોધવા માટે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું. પાયથાગોરસ પ્રમેયનો નિયમ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો. એટલે અહીં કર્ણ PQ થશે. PQનો વર્ગ બરાબર PAનો વર્ગ પ્લસ AQનો વર્ગ. હવે આપણે રકમમાં જે પ્રમાણે સૂચન હતું તે પ્રમાણે માપ લખ્યા છે એ માપને અહીંયા લખી દઈએ. 25નો વર્ગ બરાબર PAનો વર્ગ પ્લસ 24નો વર્ગ. 25નો વર્ગ 625 થશે, 24નો વર્ગ 576 થશે. માટે 625 બરાબર PAનો વર્ગ પ્લસ 576. 576ને ડાબી બાજુ લાવો એટલે માઇનસ થાય. માટે 625 માઇનસ 576 બરાબર PAનો વર્ગ. હવે તેમની બાદબાકી આપણને 49 મળશે. માટે 49 બરાબર PAનો વર્ગ. PAનો વર્ગ છે તો અહીં વર્ગ આપણે દૂર કરીએ. વર્ગ દૂર કરીએ એટલે વર્ગમૂળ થાય. માટે PA બરાબર 49નું વર્ગમૂળ 7. 7 7 49. માટે PA બરાબર 7. PA બરાબર 7 એટલે PA વર્તુળની ત્રિજ્યા. માટે વર્તુળની ત્રિજ્યાનું માપ 7 સેન્ટીમીટર થશે. બીજો વિકલ્પ જોઈએ. આકૃતિ 10.11માં એટલે કે બાજુમાં આપેલી આકૃતિમાં જો TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના ખૂણા POQ બરાબર 110 બને એવા સ્પર્શકો છે તો ખૂણો PTQ ખાલી જગ્યા છે. એટલે કે ખૂણા PTQનું માપ કેટલું થાય? અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે T એ વર્તુળની બહારનું બિંદુ અને બહારના બિંદુમાંથી બે સ્પર્શકો બનાવ્યા છે, TP અને TQ. અને વર્તુળનું કેન્દ્ર ઓમાંથી આપણે એક રેખાખંડ જોડ્યો OP અને OQ જે વર્તુળની બે ત્રિજ્યાઓ થશે. બરાબર. આ વર્તુળની બે ત્રિજ્યાઓ થશે અને ત્રિજ્યાઓ આગળ બનતો ખૂણો 110ના માપનો છે. તો PTQનું માપ કેટલું થાય એ આપણે ગણતરી કરીને શોધીએ. હવે આપણે નિયમ પ્રમાણે કે સ્પર્શકો વચ્ચેનો ખૂણો
અને સ્પર્શ બિંદુ અને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને પૂરક હોય. સ્પર્શકો વચ્ચે બનતો ખૂણો એટલે કે ટી આગળ બનતો ખૂણો અને કેન્દ્ર આગળ બનતો એટલે કે ખૂણો એ ઓ આગળ બનતો ખૂણો, આ બે ખૂણાઓ એકબીજાને પૂરક હોય એટલે કે તેમનો સરવાળો 180 થાય. માટે ખૂણો POQ પ્લસ ખૂણો PTQ બરાબર 180. આપણે આ પદને ધ્યાનમાં લઈશું. હવે જે ખૂણાનું માપ આપ્યું છે એ આપણે લખી દઈએ. અહીં POQ જે કેન્દ્ર આગળનો ખૂણો છે જેનું માપ 110 આપેલ છે, જે આપણે સ્ટેપમાં લખી દઈએ. માટે 110 બરાબર 110 પ્લસ ખૂણો PTQ બરાબર 180. 110ને જમણી બાજુ લાવતા એ માઇનસ થશે. ખૂણો PTQ બરાબર 180 માઇનસ 110. 180માંથી 110 બાદ કરતાં 70 મળે. માટે ખૂણો PTQ બરાબર 70. ખૂણો PTQ બરાબર 70 જે માંગેલો ખૂણો છે, બે સ્પર્શકો વચ્ચે બનતો ખૂણો છે, વર્તુળની બહારના બિંદુ ટી આગળ બનતો ખૂણો. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 4 અને 5 અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ એથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી. તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો જુઓ, જે પ્રમાણે સૂચન આપ્યું છે તે પ્રમાણે આપણે આકૃતિ તૈયાર કરી દીધી. ઓ કેન્દ્રવાળું એક વર્તુળ બનાવ્યું. ઓથી એટલે કે વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલું એક બિંદુ એ લીધું. એ બિંદુમાંથી આપણે એક સ્પર્શક બનાવ્યો જે વર્તુળને બી બિંદુમાં છેદે છે. OB એ વર્તુળની ત્રિજ્યા છે, AB એ વર્તુળનો સ્પર્શક છે અને OA વર્તુળના કેન્દ્ર અને વર્તુળની બહારના બિંદુ વચ્ચેનું અંતર છે. એ પ્રમાણે આપણે અહીંયા સૂચન લખી દઈએ. સ્પર્શકની લંબાઈ AB બરાબર 4 સેન્ટીમીટર, કેન્દ્ર અને બહારના બિંદુ વચ્ચેનું અંતર OA બરાબર 5 સેન્ટીમીટર. હવે પ્રમેય 10.1 પ્રમાણે ત્રિજ્યાને સ્પર્શક પરસ્પર લંબ હોય. માટે ત્રિકોણ OABમાં ખૂણો B બરાબર 90 થાય. આકૃતિમાં જે ત્રિકોણ બન્યો છે તે ત્રિકોણમાં ખૂણો B કાટખૂણો થશે, કારણ કે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે બનતો ખૂણો છે. અને આ કાટકોણ ત્રિકોણમાં આપણે OBનું માપ શોધવું છે, એટલે કે ત્રિજ્યાનું માપ શોધવું છે. ત્રિજ્યાનું માપ શોધવા માટે કાટકોણ ત્રિકોણ પ્રમેયનો ઉપયોગ કરીશું, પાયથાગોરસ પ્રમેય. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે OAનો વર્ગ બરાબર OBનો વર્ગ પ્લસ ABનો વર્ગ સૌથી પહેલું સ્ટેપ લખીશું. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. OAનું માપ 5 છે અને OBનું માપ 4 છે. માટે 5નો વર્ગ બરાબર 4નો વર્ગ પ્લસ ABનો વર્ગ. 5નો વર્ગ 25 થશે, 4નો વર્ગ 16 થશે. એ 25 બરાબર 16 પ્લસ ABનો વર્ગ. 16ને ડાબી બાજુ લઈ જાઓ એટલે માઇનસ થાય. 25 માઇનસ 16 બરાબર ABનો વર્ગ. 25માંથી 16 બાદ કરો એટલે 9 મળે. માટે 9 બરાબર ABનો વર્ગ. હવે આપણે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો AB બરાબર 3. 9નું વર્ગમૂળ 3 થશે. બંનેની કિંમત મૂકી, ત્યારબાદ વર્ગ કર્યો, ત્યારબાદ બાદબાકી કરી અને બાદબાકી જે મળે છે તેનું વર્ગમૂળ લઈએ. આમ વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર થશે. પ્રશ્ન નંબર 7 સમજીએ. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. બે સમકેન્દ્રીય વર્તુળો જેની ત્રિજ્યા 5 અને 3 છે, તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તે જીવાની લંબાઈ શોધો. તો જો અહીંયા આપણે O કેન્દ્રિત બે વર્તુળ બનાવ્યા છે. એક 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ જે અંદર બનાવ્યું છે નાનું વર્તુળ તે, અને એક મોટું વર્તુળ જે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું જે બહાર બનાવ્યું છે તે. O કેન્દ્રિત, બંનેનું કેન્દ્ર O છે એટલે સમકેન્દ્રી વર્તુળ કહેવાય. બરાબર. હવે આપણે AB એક જીવા બનાવીએ જે નાના વર્તુળને M બિંદુમાં સ્પર્શે. નાના વર્તુળ માટે સ્પર્શક થશે અને મોટા વર્તુળ માટે તે જીવા થશે. એટલે આ જીવા
નાના વર્તુળનો સ્પર્શક છે, મોટા વર્તુળ માટે જીવા છે, એમ બિંદુમાં સ્પર્શે છે. બરાબર. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કેન્દ્ર O થી M સુધીનું અંતર જે નાના વર્તુળની ત્રિજ્યા છે જેનું માપ 3 સેન્ટીમીટર. કેન્દ્ર O થી B સુધીનું અંતર જે મોટા વર્તુળની ત્રિજ્યા છે જેનું માપ 5 સેન્ટીમીટર છે. અને ત્રિજ્યા OM AB ને લંબ થશે 10.1 પ્રમેય પ્રમાણે. માટે અહીં આપણને કાટકોણ ત્રિકોણ મળશે OMB. ત્રિકોણ OMB જેમાં ખૂણો M કાટખૂણો થશે. મોટા વર્તુળની ત્રિજ્યા OB બરાબર 5 સેમી, નાના વર્તુળની ત્રિજ્યા OM બરાબર 3 સેમી. મોટા વર્તુળની જીવા AB એ નાના વર્તુળને M બિંદુમાં છેદે છે, માટે M બિંદુ એ ABનું મધ્યબિંદુ થશે. માટે AB બરાબર 2MB થશે. MB કરતાં ABનું માપ બમણું થશે. હવે આપણે પ્રમેય 10.1 પ્રમાણે OM લંબ AB થશે, એટલે કે ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ થશે. તો આકૃતિમાં બનતા ત્રિકોણ OMBમાં ખૂણો M બરાબર 90. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે OBનો વર્ગ બરાબર OMનો વર્ગ પ્લસ MBનો વર્ગ લખીશું. અહીં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી જીવાનું માપ આપણે શોધવું છે, તે માટે MBનું માપ પહેલાં શોધીશું. હવે OB એ મોટા વર્તુળની ત્રિજ્યા જેનું માપ 5, માટે OBનો વર્ગ જેના સ્થાને 5નો વર્ગ બરાબર OM એટલે નાના વર્તુળની ત્રિજ્યા જેનું માપ 3, માટે 3નો વર્ગ પ્લસ MBનો વર્ગ. 5નો વર્ગ 25, 3નો વર્ગ 9, માટે 25 બરાબર 9 પ્લસ MBનો વર્ગ. હવે 9ને ડાબી બાજુ લઈ જતાં માઇનસ થાય. 25 માઇનસ 9 બરાબર MBનો વર્ગ. 25માંથી 9 બાદ કરો એટલે 16 મળે, માટે 16 બરાબર MBનો વર્ગ. 16 બરાબર MBનો વર્ગ. હવે આપણે વર્ગ દૂર કરવા માટે બંને બાજુ વર્ગમૂળ લઈશું. માટે MBના વર્ગનું વર્ગમૂળ MB થશે અને 16નું વર્ગમૂળ 4 મળશે. આમ MB બરાબર 4 મળશે. બરાબર. હવે આપણે મોટા વર્તુળની જીવા AB શોધવી છે. તો મોટા વર્તુળની જીવા AB બરાબર 2MB, 2 ગુણ્યા MB, અને MBનું મૂલ્ય 4 મળ્યું છે, માટે 2 ગુણ્યા 4 બરાબર 8 સેમી. માટે જીવાનું માપ 8 સેમી થશે. વિકલ્પ નંબર 3. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ Pમાંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80નો ખૂણો રચાતો હોય તો ખૂણો POA ખાલી જગ્યા છે. તો અહીંયા આપણે ખૂણો POA શોધવાનો છે, જેનું માપ 50, 60, 70 કે 80 કેટલું છે એ આપણે ગણતરી કરીને નક્કી કરીએ. હવે રકમમાં જે પ્રમાણે સૂચન આપ્યું છે તે પ્રમાણે આપણે અહીં આકૃતિ બનાવીએ. તો O કેન્દ્રિત એક વર્તુળ બનાવ્યું, કેન્દ્ર જેનું O છે બરાબર, અને બહારનું બિંદુ P, તેમાંથી 2 સ્પર્શક બનાવ્યા PB અને PA બરાબર. અહીં આપણે એક રેખાખંડ બનાવ્યો OB જે વર્તુળને B બિંદુમાં સ્પર્શે છે. એટલે B બિંદુ OBનું અને PBનું સામાન્ય બિંદુ છે. એ પ્રમાણે OA અને PA જેમાં A બિંદુ સામાન્ય છે, મતલબ OA અને OB એ વર્તુળની ત્રિજ્યાઓ છે. હવે અહીં આપણે સમજી શકીએ છીએ કે કેન્દ્ર આગળ બનતો ખૂણો O અને સ્પર્શક આગળ બનતો ખૂણો P, આ બે ખૂણા વચ્ચે શું સંબંધ છે તો જોઈશે. બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો. બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો એટલે ખૂણો P, અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો બનતો ખૂણો એટલે ખૂણો O એકબીજાને પૂરક હોય, એટલે કે તેમનો સરવાળો 180 થાય. માટે ખૂણો AOB પ્લસ ખૂણો APB બરાબર 180 થશે. હવે આપણને સ્પર્શ બિંદુ આગળ બનતા ખૂણાનું માપ આપ્યું છે, તો આપણે 80 APBની જગ્યાએ લખી દઈએ.
માટે ખૂણો AOB પ્લસ 80 બરાબર 180. 80ને જમણી બાજુ લાવતા આપણે માઇનસ થશે, માટે ખૂણો AOB બરાબર 180 માઇનસ 80, માટે ખૂણો AOB બરાબર 100. અહીં આપણે જોઈ શકીએ છીએ કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ 80 છે અને સ્પર્શ બિંદુ આગળ બનતા ખૂણાનું માપ 80 અને કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ આપણે 100 શોધ્યું. બરાબર. ખૂણો AOB બરાબર 100, જે અહીં આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ 100નું માપ. 80 માપ જે સ્પર્શ બિંદુ આગળ બનતા ખૂણો છે, બે સ્પર્શકો વચ્ચે બનતો ખૂણો છે, જે રકમમાં આપેલો હતો, અને આપણે કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ 100 મેળવ્યું. હવે આપણે રકમમાં કહ્યા પ્રમાણે ખૂણો POA શોધવો છે. બરાબર. તો OP એ ખૂણા AOBનો દ્વિભાજક છે. આપણે ખૂણા AOBનું માપ 100 શોધ્યું. બરાબર. તેમાં આપણે એક દ્વિભાજક રચીએ OP. દ્વિભાજક રચવાથી ખૂણા AOBના બે સમાન ભાગ થશે. ઉપરના ભાગનો ખૂણો POB અને નીચેના ભાગનો ખૂણો POA. આ બંને ખૂણા સમાન થશે, જેમાં આપણે નીચેના ખૂણાનું માપ શોધવું છે, એટલે કે ખૂણો POA શોધવો છે. POAનું માપ AOB કરતાં અડધું થાય, માટે ખૂણો POA બરાબર 1/2 ખૂણો AOB, માટે 1/2 ગુણ્યા 100. હવે 100ને 2 વડે ભાગતા 50 મળે, માટે ખૂણો POA બરાબર 50. એટલે આપણને આ ખૂણાનું માપ, જ્યાં નિશાન કર્યું છે તે ખૂણાનું માપ 50 મળશે. એટલે આપણે સૌથી પહેલાં શું કર્યું? કેન્દ્ર આગળનો ખૂણો શોધ્યો, ત્યારબાદ ત્યાંનું માપ અડધું કર્યું.